નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતને 74માં દિવસે મળ્યા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો। સુરત શહેરના 74માં દિવસે પોલીસ કમિશનર મળ્યા છે। અનુપમસિંહ ગેહલોતને આજે સુરત પોલીસ કમિશનર પદે ચાર્જ સંભાળ્યો હતો। પોલીસ કમિશનર કચેરી ખાતે તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે લોકોને કાયદાનું રક્ષણ મળે અને સલામતીનો અહેસાસ થાય તે પ્રકારની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે। ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા પ્રયાસ કરાશે। નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળતા કહ્યું કે લોકોને પોલીસ સ્ટેશન લેવલે જ સંતોષકારક જવાબ મળે તેવા પ્રયાસ કરીશું। લોકોને સલામતીનો અહેસાસ થશે। પોલીસ તંત્રને આ કાર્ય માટે ઘણી ચેલેન્જ હશે પણ અને ટીમ વર્ક તરીકે કામ કરીશું। સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જે હાલ કરવા પ્રયાસ કરવામાં આવશે। સુરતમાં દેશના દરેક પ્રાંતના લોકો રહે છે। ગુનામાં अलग अलग गुનેગાरोને अलग પદ્ધતિ અહીં જોવા મળે છે, ત્યારે પોલીસ ગુનેગારોને રોકવા માટે ટ્રેન થયેલી છે। અમે તે દિશામાં કામગીરી કરીશું। ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરીશું। સુરત વિશ્વનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે। સમગ્ર દેશમાંથી લોકો અહીંયા આવીએ છે અને ત્યારે તમામ લોકોને સારી સુવિધા મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।